भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે આજે સદગુરુ શ્રી નાના અખંડાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે। અખંડાનંદ મોટા તપવાન, અખંડાનંદ છોટા સુખદાન। મંજુકેશાનંદ સ્વામીએ નંદમાળામાં બે અખંડાનંદ સ્વામીનો ઉલ્લેખ કર્યો છે। સંપ્રદાયમાં અખંડાનંદ નામે બે સંતો હતા। એમાં એક નાના અખંડાનંદ સ્વામી અને બીજા મોટા અખંડાનંદ સ્વામી। નાના અખંડાનંદ સ્વામી મધ્યપ્રદેશમાં આવેલા નિમાડ પ્રાંતના ખલ ગામના વતની હતા। મોટા નિષ્કામાનંદ સ્વામીના નાના ભાઈ હતા। નિષ્કામાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ પટેલ નાનજીભાઈ હતું અને અખંડાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ લક્ષ્મણભાઈ હતું। સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતાં કરતાં કુક્ષી વગેરે ગામ થઈ અને ખલ ગામ પધાર્યા। સમર્થ સદગુરુનો યોગ થયો। સ્વામીના મુખેથી સંસારના અસારપણાની અને ભગવદ્ મહિમાની વાતો સાંભળી। મનુષ્ય જન્મનું સાર્થકપણું ભગવાનને સેવામાં અને ભજવામાં છે। આ વાત દ્રઢ થતાં એમના અંતરમાં વૈરાગ્ય થયો। નિમાડ પ્રાંતના ખલ ગામના બંને ભાઈઓ નાનજીભાઈ અને લક્ષ્મણભાઈ ભગવાનને ભેટવા ચાલી નીકળ્યા। ફરતા ફરતા ગઢપુર આવ્યા। સ્વામિનારાયણ ભગવાનના દર્શન થતાં જ એમના અંતરમાં શાંતિ છવાઈ ગઈ। બ્રહ્મભીના વાતાવરણમાં અંતરમાં અલૌકિક આનંદનો અનુભવ થયો। થોડા દિવસ સેવા કરતાં જીવમાં અતિશય બળ આવ્યું। થોડા સમય બાદ એને સ્વામિનારાયણ ભગવાને પરમહંસની દીક્ષા આપવાની પ્રાર્થના કરી। સ્વામિનારાયણ ભગવાને એમને અતિશય વૈરાગ્યવાન, સેવાભાવી અને અખંડ ભગવદ્ પરાયણ રહેનારા આ લક્ષ્મણભાઈને સંવંત 1859માં ગઢપુરમાં ભાગવતી મહાદીક્ષા આપી। અખંડ ભગવદ્ પરાયણ રહેનારા સંતનું નામ સ્વામિનારાયણ ભગવાને અખંડાનંદ સ્વામી એવું સાર્થક નામ આપ્યું હતું। તેઓ નાના અખંડાનંદ સ્વામી તરીકે સત્સંગમાં પ્રસિદ્ધ થયા। ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે એક અખંડાનંદ સ્વામી અને બીજા વિજ્ઞાનદાસ સ્વામીના ભાઈ હરિવલ્લભદાસ સંત થયા હતા। આ બંને સંતો એવા હતા કે કોઈ દિવસ સ્વાદ કરીને જમતા નહીં। પંક્તિમાં જે ચીજ આવે ને
તરત ચોળે અને બધું એક મેક કરી માય પાણી નાખીને હાથે પત્તર ઉપાડીને જમી જતા. ઘણા સંતો સ્વાદને કારણે પોતાથી એવું બને નહીં એટલે અખંડાનંદ સ્વામી પ્રત્યે અવજ્ઞાના શબ્દો બોલતા. પરંતુ આજ્ઞા તો બધાયને હતી. માટે આવા અખંડાનંદ સ્વામી અને હરિવલ્લભદાસ સ્વામી જેવા મોટા સંતોના ગુણ લેને તો આપણને પણ નિસ્વાદી બનાવી શકી. માટે જેનાથી પડતું હોય એના હંમેશા ગુણ લેવા. જે ગુણ લેશે, ગુણ કહેશે, ગુણ જોઈશે એ બ્રહ્મરૂપ થઈ જશે. બ્રહ્મરૂપ થવાનો આ સાવ સીધો રસ્તો છે. પરંતુ દેહ અભિમાની ક્યારેય કોઈના ગુણ લઈ શકતો નથી, ગુણ જોઈ શકતો નથી અને કંઈ પણ શકતો નથી. આ નાના અખંડાનંદ સ્વામી નાનપણથી અતિ સેવાભાવી અને સરળ સ્વભાવના હતા. સૌને સુખ દેનારા હતા. તેઓ સ્વામિનારાયણ ભગવાન સ્વધામ ગયા બાદ વિશેષ ધોલેરા ધામમાં રહ્યા હતા. તેઓ સ્વામિનારાયણ ભગવાન ધોલેરા પ્રદેશના સત્સંગીઓને ખૂબ સુખ આપ્યું હતું અને ધોલેરા મંદિરમાં પણ તેઓ અગ્રગણ્ય સંત તરીકે પ્રતિષ્ઠિત હતા હો. અને અદ્ભુતાનંદ સ્વામીના મંડળમાં રહેતા હતા. આ નાના અખંડાનંદ સ્વામી જે કોઈ ભક્તો દર્શને આવે ને એને ભાવથી જમાડતા, ઉતારા તથા સ્નાનની વ્યવસ્થા કરી આપતા. તેઓ ભક્તોમાં ભગવાનના દર્શન કરતા. ભક્તની સેવા ભગવદ સેવા તુલ્ય સમજતા હતા. દિવ્ય ભાવ રાખી સેવા કરનારા સંતને સ્વામિનારાયણ ભગવાને સંવંત 1835 વૈશાખ સુદ 3 દિવસે દર્શન આપીને કહ્યું, સ્વામી આવતીકાલે એકાદશી દિવસે અમે તમને તેડવા પધારશું. એમ કહી પોતાના કંઠમાંથી દિવ્ય હાર ઉતારી અખંડાનંદ સ્વામીને પહેરાયો. શ્રીહરિ અદ્રશ્ય થઈ ગયા અને સંવંત 1835 વૈશાખ સુદ એકાદશીના પવિત્ર દિવસે બપોરે 12 વાગ્યે સ્વામિનારાયણ ભગવાન આનંદ મુક્તોને સાથે લઈ નાના અખંડાનંદ સ્વામીને તેડવા પધાર્યા. એ સમયે સ્વામી બોલ્યા, મહારાજે કોલ આપ્યો હતો એ મુજબ આનંદ મુક્તો સાથે મને તેડવા આવ્યા, સૌ દર્શન કરો. આ રીતે કહી સ્વતંત્રપણે સામર્થ્ય જણાવી ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરી સ્વામિનારાયણ ભગવાન સાથે અક્ષરધામમાં અખંડ સુખમાં પહોંચી ગયા. આવા સ્વામીશ્રીના ચરણોમાં શત શત વંદન. વાલા ભક્તજનો, 2 અખંડાનંદ સ્વામી હતા. એમાં નાના અખંડાનંદ સ્વામીનું જીવન ચરિત્ર આપણે જોયું. હવે મોટા અખંડાનંદ સ્વામી કે જંગલમાં જતા હતા અને સામે સિંહ મળ્યા હતા, એ મોટા અખંડાનંદ સ્વામી. ઓલા નાના અતિશય તપસ્વી આ મોટા અખંડાનંદ સ્વામી પંજાબ પ્રદેશના વતની હતા. પંજાબ પ્રથમથી જ ભજનાનંદી અને સંત પ્રેમી હતા. પોતાના ગામમાં દ્વારકાની યાત્રા કરી આવેલ સંત મંડળી દ્વારા જીવન મુક્તા સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળ્યું. સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળતા અંતરમાં પ્રકાશ થયો. તેને એમણે વિચાર્યું કે જેનું નામ સાંભળવાથી પ્રકાશ થયો માટે એ ચોક્કસ પરમેશ્વર હશે અને મારો જન્મ તો પ્રભુ પ્રાપ્તિ માટે છે. માટે સંસારને હરામ કરી જરૂર મારે પ્રગટ પ્રભુ પાસે જાઉં. આ વિચારની પક્વતા થતાં સમૃદ્ધિમાન
કુટુંબ પરિવાર સહિત અસાર સંસારનો ત્યાગ કરી એકાએકી ચાલી નીકળ્યા. શોધતા શોધતા ગુજરાતમાં સ્વામિનારાયણ ભગવાન પાસે પીપલાણા આવ્યા. પીપલાણા સ્વામિનારાયણ ભગવાનના દર્શનથી અંતરમાં અત્યંત આનંદ થયો. મન મૂર્તિમાં સંલગ્ન બન્યું. આ સમયે સ્વામિનારાયણ ભગવાન આખા પીપલાણામાં 2 રૂપ ધરી ભક્તોને અપાર સુખ આપી રહ્યા હતા. ભગવાને અહીંયા 2 સ્વરૂપ ધારણ કરેલા અને મોટા મોટા યજ્ઞો કરેલા અને મહાવિષ્ણુ યાગ કરી રહ્યા હતા. આ દિવ્ય માહોલમાં એમનું અંતર અતિશય ભક્તિના રંગે રંગાઈ. પ્રગટ પ્રભુને જીવન સમર્પિત કર્યું. એમની મુમુક્ષુતા જોઈને તરત શ્રીજી મહારાજે સંવંત 1859 જેઠ સુધી એકાદશીના પવિત્ર દિવસે પીપલાણામાં તેમને મહાદીક્ષા આપી. અખંડ ભગવાનના આનંદમાં ગુલતાન રહેનારા આ સંતનું નામ સ્વામિનારાયણ ભગવાને અખંડાનંદ સ્વામીને રાખ્યું. પીપલાણામાં દીક્ષા આપી. આ અખંડાનંદ સ્વામી ઉંમરમાં મોટા હતા. તેથી તે મોટા અખંડાનંદ સ્વામીના નામથી પ્રસિદ્ધ થયા. તેઓ હિન્દી, પંજાબી, બંગાળી વગેરે ભાષા જાણતા હતા. ગુજરાતને કર્મભૂમિ બનાવ્યા બાદ ગુજરાતી ભાષા પણ શીખી ગયા હતા. મોટા અખંડાનંદ સ્વામીને બોલવાની છટા બહુ સારી હતી. વાતો કરી અનેક લોકોના હૃદયમાં ભગવાનનો મહિમા ઉતારી દેતા. સંસારના સુખો તથા વિષય વ્યસન કે વાસનાથી મુક્ત કરી લોકોને સુખી અને ભગવાનની કૃપાનું પાત્ર બનાવતા. આવા મોટા અખંડાનંદ સ્વામીના ગુણોનું વર્ણન કરતા મંજુકેશાનંદ સ્વામી કહે છે કે સંત અખંડાનંદ કહાવે શ્રી હરિ કે ગુણ નિષદિન ગાવે જોગી તપસ્વી અરુ અતિ ત્યાગી દેહ કો મિથ્યા લહત બળ ભાગી આત્મા રામ અતિ નિર્માના અંતર રાખત શ્રી ભગવાના. આ મોટા અખંડાનંદ રાત દિવસ સ્વામિનારાયણ ભગવાનના ગુણગાન ગાતા. બોલો, રાત દિવસ. અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો. મોટા જોગી, શ્રેષ્ઠ તપસ્વી, અતિ ત્યાગી હતા. સ્વામિનારાયણ ભગવાનની કૃપા પામીને અતિ ભાગ્યવાન બનેલા મોટા અખંડાનંદ સ્વામી દેહને મિથ્યા સમજતા. બોલો, આત્મા પરમાત્માના આનંદમાં રમમાણ રહેતા, અતિ નિર્માની હતા. અંતરમાં અખંડ ભગવાનની મૂર્તિને ધારી રાખતા હતા. એક સમયે અખંડાનંદ સ્વામી વગેરે સંતો સ્વામિનારાયણ ભગવાન કચ્છ દેશમાં પધાર્યા. ફરતા ફરતા ભચાઉ ગામ પધાર્યા. ભચાઉ ત્યાં રોકાયા. ત્યાંના મુમુક્ષુઓને કથા વાર્તાનો લાભ આપવા શ્રી સ્વામિનારાયણ ભગવાને અખંડાનંદ સ્વામીને કહ્યું કે આ ગામમાં મુમુક્ષુઓ અને જિજ્ઞાસુઓને સત્સંગનો લાભ આપવા તમે અહીં રહો, કથા વાર્તાનો લાભ આપો. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી અખંડાનંદ સ્વામી ભચાઉ ગામમાં 10 દિવસ રહ્યા. સત્સંગનો પ્રચાર કર્યો. સ્વામીશ્રીના મુક્તિ કથા વાર્તા સાંભળીને ગામમાં અનેક સત્સંગી થયા. જયરામભાઈ પટેલને તો અતિ વૈરાગ થયો. સંસારના સુખ આરામ કર્યા. માતા, પિતા, પત્ની, પુત્ર, ભાઈ, બહેન, કુટુંબ, પરિવાર, માલ, મિલકત, સગા, વાલા સર્વે એમને ઝેર જેવા થઈ ગયા. ભગવાનની સાચી લગ્ની લાગી. મોટા અખંડાનંદ સ્વામીની વાતો સાંભળતા દેહથી આત્મા જુદો થઈ ગયો. તેથી જયરામ પટેલ હાથ જોડીને કે હે સ્વામી, આપની વાત સાંભળતા મને હવે સંસાર ઝેર સમાન લાગ્યો છે.
આ મનુષ્ય દેહથી ભગવાન અને સંતોને રાજી કરી એની પ્રસન્નતા પ્રાપ્ત કરીને જીવન સાર્થક કરી લેવું એવો ધ્યેય નક્કી થયો છે. હવે પ્રભુ ભજવા, પ્રભુ પામવા એ જ સાચો ધંધો સમજ્યા હે. માટે હવે દેહ અને દુનિયા લોકોને રાજી કરવા રૂપી ખોટનો ધંધો કરવો નથી. ભગવાન આ મનુષ્ય દેહ આપ્યો છે તો એમના સુખ અર્થે ઘસી નાખવો છે. એમની પ્રસન્નતા અર્થે આત્મા સહિત બધું હોમી દેવું. માટે આપ મારો હાથ ઝાલો, પરમેશ્વરની પરાભક્તિ શીખવાડો. હે સ્વામી, હવે સગા વાલા પુત્ર પત્ની પંચવિષયના સુખ કે આલોકની માન મોટાઈ સત્તા સન્માન માટે મારે એક પણ શ્વાસ વાપરવો નથી. પ્રત્યેક શ્વાસ સ્વામિનારાયણ ભગવાન અને એના સંતો ભક્તો અર્થે વાપરવો છે. આવી જયરામ પટેલની લગ્ની સાંભળીને મોટા અખંડાનંદ સ્વામી કે, પટેલ, ભગવાન તમને આવા ઊંચા વિચારો આપે છે માટે તમે ભાગ્યશાળી છો. પૂર્વજન્મના બળિયા જીવ છો. 10 દિવસની મારી વાતો તો ઘણાએ સાંભળી, પરંતુ જીવનમાં તમે એકે ઉતાર્યો, માટે તમને ધન્યવાદ છે. હવે ચાલો મારી હારે. તો અખંડાનંદ સ્વામી જયરામ પટેલ સંત મંડળ સાથે વિચરણ કરતાં કરતાં ગઢપુર આવ્યા. શ્રીજી મહારાજે ભચાઉના પટેલની વાત કરી. તેમની મુમુક્ષુતા જોઈ મહારાજે તરત એને સંતની મહાદીક્ષા આપી. જયરામ પટેલનું નામ નિર્લોભાનંદ સ્વામી રાખ્યું. આ પણ સંત મહાન બન્યા હતા. અમુક ભૂમિ બળવાન હોય તો અમુક આત્મા બળિયા હોય, જેથી તેમને સંતના વચને વીજળીઓ થાય, અંતરમાં અજવાળા થાય અને અનેકના આદર્શ બને એવા એ સુખિયા થાય. હવે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એક અખંડાનંદયાનંદી કામ ક્રોધમાં ન ચડે કદી, સદા સુખિયા સમજણ માઈ, હરે ફરે હરિની ઈચ્છાઈ. અખંડાનંદ સ્વામી તો આત્મા અને પરમાત્માના સુખમાં અખંડ રમમાણ રહેતા હતા. સમજથી સદા સુખિયા રહેનારા, સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છામાં ફરનારા, શ્વાસ લેનારા મહાનિષ્કામી અખંડાનંદ સ્વામી એકવાર એકાએક સત્સંગ વિચરણ કરતાં કરતાં ચાલી નીકળ્યા. 101 દિન ચલે એક કામ, આગે આયો બન દુઃખ ધામ. મોટું વન આવ્યું. 100 બન મેં સહુ સિંહ મલીના, આયે સંત કો રોકહી લીના. સિંહ આવ્યા. ચાલતા ચાલતા દુઃખરૂપ ભયંકર વન આવી ગયું. એની પણ સ્વામીને ખબર ન રહી. અખંડાનંદ સ્વામી મૂર્તિ ધારીને ચાલ્યા જતા હતા. ત્યાં અચાનક રસ્તામાં 4 સિંહ હામા મળ્યા. સિંહે આવી સ્વામીનો રસ્તો રોકી લીધો. ત્યાં કોઈ માણસ હતા નહીં. અખંડાનંદ સ્વામી તો સિંહ હામું જોઈ જ રહ્યા. તબ મુનિવર નિજ મન મેં બિચારા, સિંહ ચહુ નિશ્ચય મોઈ મારા, अपने देह को आयो काला, ताते सिंह आरु विकराला. પછી અખંડાનંદ સ્વામી મનમાં વિચારવા લાગ્યા કે આ સિંહ ચોક્કસ મારા દેહનો નાશ કરશે. હવે આ દેહનો કાળ આવ્યો છે, એને કારણે જ આ વિકરાળ સિંહ સામે આવ્યા છે. એના ઉપયોગમાં મારો દેહ આવશે. હું તો આત્મા છું, હું ક્યાં મરનારો છું. જ્ઞાની માણસની વાણીમાં પણ દેહ અને આત્માનો વિભાગ હોય છે. આવો પ્રસંગ આપણા જીવનમાં આવે
તો આપણે એવું જ વિચારીએ કે મારો કાળ આવ્યો, મારો મોત થાય છે. અખંડાનંદ સ્વામી વિચારે છે દેહનો કાળ આવ્યો છે, દેહ મરશે, પોતે બ્રહ્મરૂપ છે એમ. સ્વામી ભગવાનની ઈચ્છાથી ફરનારા છે, તેથી એમને બિલકુલ મોતનો ભય ન લાગ્યો. બોલો, આત્મનિષ્ઠા અને ભગવદ નિષ્ઠાને પચાવીને હજમ કરનારા સંતને પરમાત્માની ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ એ જ જીવન છે. તેથી મોતના સમયે પણ ધીરજ રહે અને આપણું તપાસીએ તો બહુ કાચું નીકળે. માટે અખંડાનંદ સ્વામીની જેમ આપણે પણ અભ્યાસ કરીને આત્મનિષ્ઠા અને ભગવદ નિષ્ઠાની દ્રઢતા કરવી, તો જ પૂર્ણ કામપણું જીવનમાં પ્રાપ્ત થશે. ભગવાને જેટલું આયુષ્ય આપ્યું એ પર્યાપ્ત છે. હવે સ્વામિનારાયણ ભગવાનની અખંડ સેવા જલ્દી પ્રાપ્ત થશે, માટે મોડું શું કામ કરવું? આમ વિચારી સ્વામી તત્કાળ સિંહની સામે ચાલ્યા. ભગવાનના ભરોસે જીવન સોંપી દીધું. તેથી સ્વામીના સંકટ નિવારણ માટે સ્વામિનારાયણ ભગવાન ત્યાં આવીને ઊભા રહ્યા. અને સ્વામી શું કરે છે ને એ વિચારવા લાગ્યા. જેમ પરીક્ષા સમયે નિરીક્ષક સમીપે હોય છે, એમ દુઃખના સમયે સ્વામિનારાયણ ભગવાન આપણી સાથે જ હોય છે. આપણે ધીરજ રાખીએ ને તો ભગવાનની ધીરજ ખૂટે. અખંડાનંદ સ્વામી ધીરજધારી સિંહની સન્મુખ ચાલ્યા. ત્યારે ભગવાનના અંતરમાં વિચાર આવ્યો કે હું તો અપાર દયાળુ છું. સંતોનું હિત કરવા માટે જ મેં શરીર ધારણ કર્યું છે. અરે, સંતોના હિત માટે જ મેં અવતાર ધર્યો છે. માટે હવે હું મારા સંતની જલ્દી રક્ષા કરું. આ બાજુ ઉદાર દિલના અખંડાનંદ સ્વામી નિર્ભય થકા સિંહની સામે આવીને ઊભા રહ્યા. પીછે અખંડાનંદ ગંભીરા, સિંહ કે ઠીક આયે મુનિ ધીરા, તબ સિંહ સંત કો દેખન લાગે, સંત પરે જાય સિંહ કે આગે. ધીરતાની મૂર્તિ સમાન સ્વામીની ગંભીર મુદ્રાને સિંહ પણ જોવા લાગ્યો. ગજબ છે, આ સાધુ તો મારી સામે આવે ને કદો ભાગે નહીં માણે. સ્વામી સામે જાય. બોલો, પછી તો અખંડાનંદ સ્વામી સિંહ આગળ જઈને ઢળી પડ્યા ને કહે, ય દેહ તુમારા ખાજ હે, ખાલો ભાઈ ખાલો. સિંહ તો એનું સામું જોઈ જ રહ્યા. ત્યારે સ્વામી કહે, જોઈ શું રહ્યા છો? તમે બધા મળી મારા શરીરનો નાશ કરો. ત્યારે એક સિંહે થાપ ઉગામી, છતાં અખંડાનંદ સ્વામી તો ધીરજ ધારીને બેઠા જ રહ્યા. સંત કો દેખે નિર્ભય જબહુ, સિંહે થાપન મારી તબહુ, ઇનકે રક્ષા કરને સુજાના, આપ આયે હે ભગવાના. જ્યારે અખંડાનંદ સ્વામીને નિર્ભય જોયા ને ત્યારે સિંહે થાપ ન મારી. કેમ? જે એની રક્ષા કરવા માટે તો સર્વજ્ઞ સર્વાત્મા શ્રી હરિ પોતે જ આવ્યા હતા. તેથી અખંડાનંદ સ્વામીની અને સિંહની એક દ્રષ્ટિ થતાં સિંહની ચિત્તવૃત્તિ શાંત થઈ ગઈ. અને સિંહે સ્વામિનારાયણ ભગવાનને જોઈને વિચાર્યું, આ સંતને પીડાય નહીં. જો આમને પીડા કરીએ ને તો આપણે નરકમાં પડીએ. આવું સિંહના અંતરમાં જ્ઞાન થયું. ભગવાન કરે તો શું ન થાય. યુ હરિકો દેખી સિંહ જેહુ, સંત ચરણ લગે લોટહી તેહુ, ચહુ પ્રદક્ષિણા કરી કે યેહા, મુનિમા બન મેં ગયે સિંહ તેહા.
પછી સિંહ અખંડાનંદ સ્વામીના ચરણમાં પડી આળોટવા લાગ્યા અને 4 પ્રદક્ષિણા કરીને નમસ્કાર કરીને સિંહમાં ઘોર વનમાં દૂર ચાલ્યા ગયા. આવો ભગવાન સ્વામિનારાયણ અને એના સંતનો પ્રતાપ છે. આ રીતે મહાઘોર વનમાં સ્વામિનારાયણ ભગવાને અખંડાનંદ સ્વામીની સિંહના મુખ થકી રક્ષા કરી હતી. આ પરચામાંથી આપણે ઘણું સમજવા જેવું છે. પહેલું, અખંડાનંદ સ્વામી જેવી આત્મનિષ્ઠા દ્રઢ કરવી, દેહનિષ્ઠાને ટાળવી. જો કે દેહ ભાવ જાય પછી જ બ્રહ્મ ભાવની દ્રઢતા થાય. બીજું, ભગવદ નિષ્ઠાની દ્રઢતા કરવી. કેમ જે દેહ નિષ્ઠાના ભોગે જ ભગવદ નિષ્ઠા પક્વ થાય. આત્મનિષ્ઠ જ ભગવદ નિષ્ઠ બની શકે છે. ત્રીજું, અખંડાનંદ સ્વામીએ સિંહને કહ્યું, આ દેહ તારો ખાધ છે, ખાઈ જા. એ પરથી આપણે પણ બીજાના ઉપયોગમાં આવતા શીખવું. કેવળ પોતાના સુખનું નહીં, બીજાના સુખનું વિચારવું. ભક્તિ નિષ્ઠાની દ્રઢતા કરવી. સ્વામી પિંડ બ્રહ્માંડથી પર રહેતા એટલે વૈરાગ્ય નિષ્ઠ હતા. આ રીતે આત્મનિષ્ઠા, ભગવદ નિષ્ઠા, વૈરાગ્ય નિષ્ઠા અને ભક્તિ નિષ્ઠા પક્વ થાય તો બ્રહ્માનંદ પ્રાપ્ત થાય. સહજાનંદના સુખે સુખિયા થવાય. તમામ વાસના વિકાર મૂળિયામાંથી નાશ પામે અને અખંડાનંદ સ્વામી જેવી સમજણ હોય તો આપણી પણ ભગવાન દરેક સ્થળે અને દરેક સમયે રક્ષા કરે. અખંડાનંદ સ્વામીની સ્વામિનારાયણ ભગવાને સિંહથી રક્ષા કરી. પછી સ્વામી ત્યાંથી ચાલતા થયા. સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરતા ત્યાંથી થોડાક આગળ ચાલ્યા ને ત્યાં એમનું સંત મંડળ રાહ જોઈને બેઠું હતું. ભેગા થયા. સ્વામીએ સૌને પોતાના અનુભવની વાત કરી. સ્વામિનારાયણ ભગવાને સ્વામીની રક્ષા કરી તે જાણી સંતોને ખૂબ આનંદ થયો. પછી સૌ સંતો ભેગા મળી ગઢપુર આવ્યા. દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ સુંદર સ્વાંગ પહેરી સભા મધ્યે બેઠા હતા. સૌ સંતો ભક્તો સ્વામિનારાયણ ભગવાનની માધુરી મૂર્તિનું રસપાન કરતા હતા. ત્યાં અખંડાનંદ સ્વામી સંત મંડળ સાથે આવ્યા. નેણા ભરી હરિવરના દર્શન કર્યા. મનોહર મૂર્તિ અંતરમાં ઉતારી. પછી દંડવત કરવા માંડ્યા એટલે તરત સ્વામિનારાયણ ભગવાન ઊભા થયા અને સંતોને દંડવત કરવા લાગ્યા. ત્યારે સ્વામી વગેરે સંતોએ દોડીને સ્વામિનારાયણ ભગવાનને બાથમાં લઈ લીધા. પછી પરસ્પર ભાવથી ભેટ્યા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે, હે સ્વામી, તમોએ મને અહીં પકડી લીધો પણ વનમાં સિંહમાં રહીને અમે તમારી ચરણ રજમાં આડોટ્યા હતા અને અમે સિંહમાં રહી તમારી 4 પ્રદક્ષિણા કરી હતી ત્યારે તમે કેમ કાંઈ ન બોલ્યા? ભગવાનની બધી લીલા નિયારી હોય. બધા ચરિત્રો કે વાતો સર્વને સમજાતી નથી. જેને પ્રગટ પ્રભુની લીલા સમજાય જાય એને કાંઈ સમજવાનું બાકી રહેતું નથી. પોતાનામાં અને સર્વેમાં જેને ભગવાન દેખાય એને જ ભગવાનની લીલાનું રહસ્ય સમજાય છે. પછી ભગવાનના સુખનો અનુભવ થાય છે. એકવાર ભગવાનના સુખનો અનુભવ થાય પછી બીજા કોઈ સુખની ભૂખ રહેતી નથી. એકવાર ભગવાનના જ આધારે જીવાય પછી બીજા કોઈ આધારની જરૂર રહેતી નથી. એકવાર ભગવાનનું સાચું જ્ઞાન થાય પછી અન્ય જ્ઞાનની જરૂર રહેતી નથી. કેમ છે? ભગવાન એવા દિવ્ય મૂર્તિ છે કે એકવાર જો એ મળે ને તો આત્માને બધું જ મળી જાય છે. આપણે પૂર્ણ કામ બની જઈએ છીએ. માટે સાચા અર્થમાં સ્વામિનારાયણ ભગવાને પ્રસન્ન કરવાનો અભ્યાસ કરવો. આ મોટા અખંડાનંદ સ્વામી સંવંત 1870ની સાલમાં
સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી વ્યાપકાનંદ સ્વામી સાથે એકવાર વડોદરા આવ્યા. વિશ્વામિત્રી નદીના પુલ ઉપર ઉતારો કર્યો. એ સમયે વડોદરામાં અંગ્રેજ અધિકારીઓની સત્તા શરૂ થઈ હતી. 70ની સાલમાં, 1870ની સાલ. આ બંને મહાન સંતોના વર્તન જોઈ અંગ્રેજ અધિકારી ખૂબ જ પ્રભાવિત થયા. સંતો પાસે આવ્યા ત્યારે એમને અખંડાનંદ સ્વામી હિન્દી અને બંગાળી ભાષામાં સંપ્રદાયની માહિતી આપી હતી તથા સંત અસંતના ધર્મની રીતિ કહી. સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તેલા સદાચાર અને ગુણોની વાતો કરી. પછી સ્વામિનારાયણ ભગવાનના મહિમાની અને પ્રગટ પ્રતાપની જોરદાર વાતો કરી. તેથી અંગ્રેજ અધિકારી રાજી થઈ મોટા અખંડાનંદ સ્વામીના મંડળમાં રહેલા 150 સંતોને જ્યાં સુધી ત્યાં રહે ત્યાં સુધીની જમવાની વ્યવસ્થા કરી આપી. અખંડાનંદ સ્વામી બહુ ધીરજવાળા સાધુ હતા, વિશાળ દિલના અને મોટપના સંત હતા. એકવાર કોઈ સંતે સ્વામી સાથે સ્વામીની માથે નિષ્કામી વર્તમાન લોહીપાનો ખોટો આરોપ નાખ્યો. જે સંત માટે આપઘાત કર્યા જેવું કઠણ ગણાય. છતાં સ્વામી કહે, જૂઠ ક્યું બોલતે હો, એમ કહી સ્વામિનારાયણ સ્વામીને ભજન કરવા માંડેલા. કોઈ નિંદા કરે, અપમાન કરે, ગાયડો દે, મિથ્યા કલંક નાખે, છતાં જેને બીજા પ્રત્યે રાગ દ્વેષ ન થાય, સદાય હળવા ફૂલ રહે, એ સંત કેટલા મહાન હશે. તેથી જ ગોપાળાનંદ સ્વામી સૌ સંતોને સુખિયા રહેવા માટેનો ઉપાય બતાવતા. અખંડાનંદ સ્વામીને યાદ કરીને કહેતા, તેમના જેવું મોટપના થાવું, મોટમના થાવું, આ શબ્દ બહુ પ્યારો છે. મોટમના થવું ઘણું સમજાવનારો છે. સીધો અર્થ છે મોટું મન રાખવું. કોઈ આપણા વખાણ કરે કે અપમાન કરે, સ્તુતિ કરે કે ટીકા નિંદા કરે, એની અસર અંતરમાં ન થવા દે. અન્યના શબ્દોની અસર થાય છે ત્યાં સુધી આપણે ભગવાનને સમજવામાં ઘણી કસર છે. આપણે કોઈ થોડી પ્રશંસા કરે ને તો ફૂલાઈ જઈએ છીએ, અને કોઈ આપણી ટીકા નિંદા કરે કે વાંકું બોલે એની ખબર પડે તો મૂંઝાઈ જઈએ છીએ, અથવા એની સાથે બાજવા માંડીએ છીએ. પરંતુ જે અખંડાનંદ સ્વામીની જેમ સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છામાં હરતા ફરતા હોય, એને સમજણે કરીને સુખિયા હોય, એવા સંતને લાખો લોકો વખાણે કે અનેક લોકો વગોવે, છતાં એની મસ્તીમાં જીવતા હોય છે. નિંદા સ્તુતિ, હાર તોરા, માન અપમાન, પદ પ્રતિષ્ઠા તરફ તેમનું ધ્યાન જ હોતું નથી. લોકો શું કહેશે કે શું કરશે, ત્યાં જેમનું ધ્યાન ન હોય તેનાથી જ ભગવાનનું અખંડ ધ્યાન થઈ શકે છે, અને એ જ ભગવાનના આનંદમાં ડૂબી શકે છે. આપણે પણ સ્વામીના જેવા ગુણો કેળવીએ. સદગુરુ મોટા અખંડાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ ભગવાનની મરજીના મૂર્તિમંત સ્વરૂપ સમાન મહાન સંત. દેહાતીત નિત્ય ડોલતા અને બ્રહ્મકુમારીએ બોલતા આવા મહાન સંત સ્વામીના વચને જીવોનો મોહ સહજમાં છૂટી જતો. કેમ? જે પોતે નિર્મોહી સંત હતા. જે નિર્મોહી હોય એ જ બીજાનો મોહ છોડાવી શકે. જે નિર્બંધ હોય ને એ જ બીજાના બંધનો તોડી શકે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહેતા, સદગુરુ મોટા અખંડાનંદ સ્વામી હંમેશા વાતો કરતા કે તેરા રામ કહાં ગયા, મેરા રામ તો મારામાં રમી રહ્યા છે. આ રીતે ભગવાનના મહિમાની વાતો કરતા. તેથી જીવના હૈયામાંથી સંસાર બહાર નીકળી જતો, ઓલાઈ જાય પછી મસ રહે. તેમ જે આવા સારા સાધુ અને સારા હરિભક્તોનો ગુણ લે ને એના જીવનું બગડી
અવગુણ લે તો એના જીવનું બગડી જાય. દેહ તો નહીં રહે, પરંતુ આવા સંતની સેવા કરી હશે, ગુણ લીધા હશે અને વચનમાં રહ્યા હશે, એ જીવની મૂડી બનશે. માટે આવા બ્રહ્મસ્થિતિમાં વર્તતા મોટા સંતના હંમેશા ગુણો લેવા અને એમાં ભગવાનના દર્શન કરવા, તો સહેજે આપણે ભગવદ્ ભાવને પામી જઈશું અને નિર્વાસનિક થઈ જઈશું. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહેતા, એક સાહુકાર ગરીબને પડિયા ભરી ભરીને ખાવાનું આપતા. તેથી એક ગરીબે પડિયો લીધો, પછી દૂર ગયો અને મનમાં વિચાર્યું કે અહીંયા કોણ ઓળખે છે, લેને બીજો પડિયો લઈ આવું. એમ વિચારી પ્રથમનો પડિયા કોઈ ન દેખે એ રીતે પાછળ હંતાડ્યો અને આપનારાને કહે કે મને ખાવાનું આપો. ત્યારે સદાવ્રત આપનારાએ તેને ઓળખ્યો અને કહ્યું કે તને તો હમણાં જ પડિયો ભરી આપ્યો છે. એમ પરસ્પર સંવાદ થયો. ત્યાં પાછળ પડિયો રાખ્યો હતો એ કૂતરો લઈ ગયો. આ રીતે બંને પડિયા ખોયા. આમ જે ખોટા ક્લેશ કરે એનું બધું જ જાય છે. મોટા અખંડાનંદ સ્વામી એવા સંત હતા કે એને હંમેશા મિથ્યા અપવાદ અને ક્લેશથી પર રહેતા. જોડીમાં કોઈ પદાર્થ રાખતા જ નહોતા. બોલો, સંગ્રહ કરીને કંઈ રાખતા જ નહોતા. તેથી એમના અંતરમાં અખંડ ભગવાન રહેતા. માટે આપણે પણ મોટા અખંડાનંદ સ્વામી જેવા નિર્બંધ થતા શીખવું. જેટલા નિર્બંધ રહીશું ને એટલા સ્વામિનારાયણ ભગવાન આપણા સમીપે રહીશું. અવિચળ ગિરી નામના અતીત સાધુ શંકર ભગવાનના પૂજારી હતા અને યભલ ખાચરના વિશ્વાસુ માણસ હતા. અવિચળ ગિરી. તેથી દરબારગઢમાં રહેતા. એક વખત દરબારશ્રીની તલવાર, ઢાલ, વસ્ત્રો અને 100 રૂપિયા આ બધી વસ્તુઓની ચોરી કરીને ભાગી ગયા. આ વાત યભલ બાપુએ સ્વામિનારાયણ ભગવાનને કહી. ત્યારે મહારાજે દરબારને કહ્યું કે તમે પધરાવેલા મહાદેવજીની માનતા કરો, ઘરે બેઠા તમારી વસ્તુઓ તમને મળી જશે. સ્વામિનારાયણ ભગવાનના કહેવા મુજબ યભલ બાપુએ શિવજીની માનતા કરી. ત્યારબાદ સમાધિનિષ્ઠ અને શરીરે સશક્ત એવા મોટા અખંડાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે દરબારગઢમાં અવિચળગીરી નામે અતીત સાધુ રહેતા હતા. એ દરબારની વસ્તુઓ ચોરીને સાલેમાળ ડુંગર તરફ ભાગી ગયા છે. એને પકડવા માટે તમે સાલેમાળ તરફ જાઓ અને એ ડુંગરની પશ્ચિમ બાજુના માર્ગમાં બેસજો. એ અતીત તમને ત્યાં ભેગો થઈ જશે. એને પકડી એની પાસે બધો માલ લઈ જાઓ. થોડો ઘણો ભય બતાવીને કાઢી મૂકજો. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી અખંડાનંદ સ્વામી એ રીતે કાર્ય કર્યું અને તેમાં એવો સફળ થયા. એ બધી વસ્તુઓ અતીત પાસેથી લઈને સ્વામિનારાયણ ભગવાનની સમક્ષ સ્વામીશ્રીએ યભલ બાપુને આપી. અખંડાનંદ સ્વામીને આ કાર્યસિદ્ધિથી યભલ ખાચરને અખંડાનંદ સ્વામી પ્રત્યે ખૂબ જ પૂજ્ય ભાવ વૃદ્ધિ પામ્યો. એક વખત શ્રીજી મહારાજ કરિયાણે ગયા હતા. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા સારું લાડુબા, જીવુબા, રાજબાઈ ત્યાં ગયા હતા. દર્શન કરીને પાછા આવતા વાવડી અને કીડી ગામ વચ્ચે વાવ છે ત્યાં આવ્યા. ત્યાં અખંડાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા ગુજરાતમાંથી આવતા હતા. પણ એ જગ્યાએ આવતા સ્વામીને પેટ બેસણું થઈ ગયું. તેથી સ્વામી બેહોશ થઈને ત્યાં પડ્યા હતા. એ વખતે વેલમાં બેઠેલા મોટી બા વગેરે બહેનો એ જગ્યાએ આવ્યા અને અખંડાનંદ સ્વામીને આવે દશા જોઈ પોતા પાસે પાર્ષદ હતો. તેને બીજી બાઈઓ પાસે કહેવરાયું કે
આ સાધુને આ વેલમાં બેસાડીને ગઢડે લઈ જવા દે. કેમ જે સ્વામિનારાયણ ભગવાન કરિયાણાથી સોરઠમાં ગયા છે, માટે ત્યાં પહોંચી નહીં શકે. વાસ્તે સ્વામીને કહો ગઢડા આવે. પાર્ષદે સાધુને કહ્યું તો કહે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા નથી, માટે વેલમાં નહીં બેસીએ. જીવુબાઈએ મહારાજનું ધ્યાન કર્યું, મૂર્તિને ખેંચી. ત્યારે પરમહંસને સમાધિમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા. મહારાજે વેલમાં બેસવાની આજ્ઞા આપી. પછી પરમહંસને વેલમાં બેસાડ્યા. મોટી બા વગેરે બહેનો પગપાળા ચાલીને ઘરે આવ્યા. અભય રાજાને બધી વાત કરી. પછી અભય રાજાએ 15 દિવસ સુધી અખંડાનંદ સ્વામીને પેટ બેસણું હતું તે પોતાને હાથે સેવા કરીને હાજા કર્યા. ઝાડામાં લોહી પડે. પોતાને સુવાના પલંગ ઉપર સુવરાવી સ્વામી જે માગે એ આપી અભલ ખાચર ખૂબ સેવા કરી. એક વખત અખંડાનંદ સ્વામીને તાંદળજાની ભાજી ખાવાનું મન થયું. પછી કહે છે અભલ ખાચર મારે તાંદળજાની ભાજી ખાવી છે. ત્યારે અભલ ખાચર કે ઠીક સાધુ મહારાજ. પછી એ જ વખતે સોમલા પટગર નામે એક કાઠી હતા. એને કહે છે આ ગામમાં સોમા ઠક્કર તથા લાધા ઠક્કરને આપણી વાડી છે, એ વાડીમાં જઈ ત્યાંથી તાંદળજાની ભાજી લઈ આવો. પછી ત્યાં લેવા જતા તે સોમા ઠક્કરના દીકરાએ ના પાડી. એ વખતે સોમો આવ્યો અને છોકરાને કહે છે સારું ભાજીને ના પાડી. આપા અભલ ખાચરને ઓળખે છે, પંડે જોવા આવશે ને જો ભાજી ભાડશે ને તો મારા લાખાના અને તારા કટકા થાય છે, માટે ભાજી આપ. ત્યાં તો સોમલા પટગર ઘરે ગયો ને કહે ભાજી નથી. પછી સોમો તથા લાખો બંને જણ ભાજી લઈને આવ્યા ને કહે બાપુ છોકરો ભૂલી ગયો તો ના પાડી, પણ હવે લ્યો. પછી અભલ ખાચર કચવાણા. એ વખતે અખંડાનંદ સ્વામી કહે પીડા દઈને ભાજી લેવાય નહીં, તે ભાજી ખવાય નહીં. અમારો સાધુનો ધર્મ જાય. પછી બંને ખોજાઓ પાઘડી ઉતારી સ્વામીને પગે લાગ્યા. પછી એમને ભાજી. પછી અખંડાનંદ સ્વામીને રાજી કરવા સારું સોમા ઠક્કર તથા લાખા ઠક્કરની પાસે બેસાડી અભલ ખાચર હાંગા હજામને કહે છે ખતનો ચોપડો લાવ. પછી લાવ્યા. ત્યારે વીરજી લવિંગિયાને બોલાવી ખત જોરાયું. પછી 550 રૂપિયા એમના નીકળ્યા અને 5 કળશીનો કઢારો, એટલે ઉછીનું લઈ વધારે પાછું આપવાનો કરાર નીકળ્યો. કઢારે લેવો એટલે જે તમે મણ લાવ્યા હોય તો આપવાનું થાય ત્યારે હવામણ આપવાનું, એને કઢારે લાવ્યા કહેવાય. એમાં લીટા તાયણા અને ખોજાની વાડીનો ઈજારો માફ કર્યો. બોલો. પછી સોમો ઠક્કર કે બાપુ રડી રડીને આપત પણ ખાવા દણું નથી. પછી અભલ ખાચરે 2 કળશી કેસરીઓ બાજરો બંનેને આપ્યો. ત્યારે ખોજા કહે ભાજી તથા જે બકાલું હશે તે હવેથી રોજ અમે હાજર કરશું. પછી અખંડાનંદ સ્વામી ઘણા રાજી થયા અને ભાજી ખાધી. એ વખતે વ્યાપકાનંદ સ્વામી ત્યાં આવેલા. બોલ્યા કે એ અભલ ખાચર તો બડા સેવક હે, પણ અખંડાનંદ બડા મોટા હોकर खलका के पोषण वास्ते कैसी लीला बनाता है. आ बात नारायण स्वामी जब सांभलेगा तब विमुख करेगा એમ કહ્યું ને ત્યારે અખંડાનંદ સ્વામી ઘણા ડરી ગયા. પછી સ્વામિનારાયણ ભગવાન ગઢપુર આવ્યા ત્યારે વ્યાપકાનંદ સ્વામી અખંડાનંદ સ્વામીની સર્વે વાત કરી અને કહે છે અખંડાનંદ ખલકા કે વાસ્તે બહુત પોષણ કરતા હે. તે સાંભળી સ્વામિનારાયણ ભગવાન કે સ્વામી ખરા મંદવાડના આપતકાળમાં તમે જે વાત કરી એ રીતે અભ્યાગતની સેવા કરે એને તો અમે અમારું દેહ અર્પણ કરીએ.
તે સાંભળી વ્યાપકાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની ઘણી સ્તુતિ કરી. પછી સ્વામિનારાયણ ભગવાન કહે અભલ ખાચર દાદા એની દીકરીઓ અને એનો દીકરો તો અનાદિ મુક્ત છે, માટે આ અમારા પરમહંસ સારું આવી સેવા કરી, માટે કાલ એમને દર્શન દેવા ત્યાં જઈશું. પછી બીજે દિવસ સ્વામિનારાયણ ભગવાને અભલ ખાચર પાસે આવ્યા ને કહ્યું તમો તથા તમારા પરિવારે અખંડાનંદ સ્વામીની ભાવથી સેવા કરી, માટે આજથી અમે કાયમ ગઢડા રહીશું. તમારા ઘરની, પરિવારની અને ગામ ગરાસની ચિંતા અમે કરશું. હવેથી વિશ્વમાં હું ગઢડાનો અને ગઢડું મારું એમ લોકો કહેશે. આ રીતે સ્વામીની સેવા કરવાથી અભલ પરિવાર ઉપર સ્વામિનારાયણ ભગવાન અતિશય રાજી થયા. ખરેખર પછી સ્વામિનારાયણ ભગવાન એને છોડીને ક્યાંય જઈ શક્યા નથી. દેશ દેશાવરમાંથી ઉત્સવ પ્રસંગે અવારનવાર નાના મોટા અનેક સંતો ભક્તો આવે. બાઈઓ ભાઈઓ સૌની અભલ પરિવારે ઘર ધણીની જેમ સેવા કરી. સૌએ એમનું ખૂબ ખાધું ખૂંદું અને ઘણાએ તો બગાડ્યું, છતાં મોટી બા વગેરે ભક્તોએ મોટા દિલ રાખી બધું ખમી લીધું, બહુ સહન કર્યું. ક્યારે કોઈનો રંચ પણ અભાવ અવગુણ લીધો નથી. જેવા અખંડાનંદ સ્વામી મોટપમાના હતા એવો જ અભલ પરિવાર પણ દરિયાલ દિલનો હતો. તેથી જ આવા મહાન સંતને ઓળખતા અને અખંડ એમની સાથે રહેતા. આજીવન પ્રગટ ભગવાન અને પ્રગટ સંતની નિષ્ઠા ન ડગે ત્યારે પરમેશ્વર રાજી થાય. બ્રહ્માંડ ભાંગી જાય એવું દુઃખ આવે, અખંડાનંદ સ્વામી જેમ સામે સિંહ રૂપે કાળ આવે, છતાં દિલ ભગવાન અને સંતમાંથી ડગે નહીં ને ત્યારે સત્સંગનો રંગ લાગ્યો કહેવાય. આ પ્રસંગથી આપણે ઘણું શીખવા જેવું છે. અખંડાનંદ સ્વામીએ અભલ બાપુને ચોરી સમયે મદદ કરી તો ખરે ટાણે અભલ બાપુએ સ્વામીની મદદ કરી. આપણે દુઃખની વેળાએ બીજાની મદદ કરીએ તો મદદ મળે, પ્રેમ આપીએ તો પ્રેમ મળે, હૂંફ આપીએ તો હૂંફ મળે, ધીરજ આપીએ તો ધીરજ રહે, સાચી સમજણ આપીએ તો સમજણ મળે, બીજાને સન્માન આપીએ તો સન્માન મળે, ગુણ લઈએ તો ગુણ મળે, જેવું વાવીએ એવું ફળ મળે. માટે મનથી પણ બીજાને હલકા અને નબળા ન માનવા. મોટી બા વગેરે બહેનોએ પોતાનું સુખ જતું કરીને અખંડાનંદ સ્વામીને વેલડું આપ્યું અને તકની સેવા કરી. તો સ્વામિનારાયણ ભગવાન પરમહંસો સહિત આજીવન એમની સેવામાં રહ્યા. આપણે બીજાના ઉપયોગમાં આવીએ ને તો ભગવાન પણ આપણા ઉપયોગમાં આવે, સર્વ પ્રકારે આપણી સંભાળ રાખે. મોટી બા વગેરેની જેવી સંતનિષ્ઠા અને સંતોમાં આત્મબુદ્ધિ હતી એવી આપણે કેળવીએ તો આપણને પણ સ્વામિનારાયણ ભગવાન છતાં દેહે અક્ષરધામનો આનંદ આપે, વગર સમાધિએ સમાધિનું સુખ પ્રાપ્ત થાય. એકવાર અખંડાનંદ સ્વામી સત્સંગ અર્થે ઉજ્જૈન ગયા હતા. ઉજ્જૈન ગામને પાદર ઉતારો કર્યો. ત્યાં કેસરીસિંહ નામે વણિક મુમુક્ષુ હતા. કેસરીસિંહ તેમને અખંડાનંદ સ્વામીના દર્શન તથા વાતથી હૈયામાં શાંતિ થઈ. એનું હૈયું ઠરવા માંડ્યું. સાચા સંતની વાત સાંભળે અને જેનું હૈયું ઠરે, મન ઠરે, ચિત્ત ઠરે, આત્મા ઠરે અને સંતમાં સ્નેહ કરે એનું બહુ મોટું કામ થઈ જાય. જેના મન બુદ્ધિ ને ચિત્ત ઠરે એનું આખું શરીર ઠરે, રોમે રોમ આનંદ પ્રગટે. કેસરીસિંહ શેઠને અખંડાનંદ સ્વામીની વાતથી હૈયું ઠર્યું એટલે અતિ ભાવથી સ્વામીની સેવા કરવા માંડ્યા. સંતોને જે વસ્તુ જોઈતી હોય ને લાવી આપે. આ રીતે અખંડાનંદ સ્વામીનો સમાગમ કરી તેને પ્રસન્ન કર્યા. એની મુમુક્ષતા જોઈને સ્વામીના દિલમાં પણ ઘણો રાજીપો થયો.
સંત જેમ જેમ આપણી ઉપર રાજી થતા જાય તેમ તેમ આપણું અંતર શુદ્ધ થતું જાય. ઇન્દ્રિયો અંતઃકરણ જીતાવા માંડે, પંચ વિષયની વાસના ટળવા માંડે, સંસારનું ઝેર ઉતરવા માંડે, હૈયામાં આનંદના ફુવારા છૂટે ત્યારે સમજવાનું કે સંત આપણી ઉપર રાજી છે. અખંડાનંદ સ્વામીનો રાજીપો જોઈને એકવાર કેસરીસિંહ પ્રાર્થના કરીને કહે કે સ્વામી, આપ તો પ્રગટ ભગવાનને મળેલા સંત છો, મહાસમર્થ છો. અમે જૈન વણિક છીએ, મારે તીર્થંકરના દર્શન કરવાની ઈચ્છા છે, માટે આપ કૃપા કરો તો મને ઋષભદેવ, પારસનાથ વગેરે તીર્થંકરોના દર્શન થાય. સ્વામી કે બહુ સારું, મારી સામે આંખો મીચીને ધ્યાનમાં બેસો. કેસરીસિંહ ધ્યાનમાં બેઠા. પછી અખંડાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને સંભાળીને સંકલ્પ કર્યો. તરત શેઠને સમાધિ થઈ, એમનો જીવ ઊંડો ઉતરી ગયો. એમાં એમને 24 તીર્થંકરના દર્શન થયા. પછી જાગૃત થઈ, અતિ આનંદ થયો, રાજી રાજી થયા અને કહે સ્વામી, હું ભાગ્યશાળી બની ગયો, આપે મને 24 તીર્થંકરના દર્શન કરાવી કૃતાર્થ કર્યો. પણ હે સ્વામી, જે સમાધિમાં દર્શન થયા એવા જાગ્રત અવસ્થામાં ઉઘાડી આંખે મને તીર્થંકરના દર્શન કરાવો તો મારો જન્મારો સફળ થઈ જાય. અમે વણિક ખરા ને એટલે અમે વિશેષ લોભ લાગ્યો છે. ત્યારે અખંડાનંદ સ્વામી કે જાગ્રતમાં પણ દર્શન થઈ શકે. હે સ્વામી, હું શું કરું તો આવા તીર્થંકરના પ્રત્યક્ષ દર્શન જાગ્રતમાં પણ કરીશું? સ્વામી કે જાગ્રતમાં દર્શન કરાવવા એ મારું કામ નથી, પણ હા, અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં રહે છે, ત્યાં તમે જાઓ તો તમને જાગ્રત અવસ્થામાં પણ તીર્થંકરના પ્રત્યક્ષ દર્શન કરાવે. આ વાત વાણીએ મનમાં રાખી કે ક્યારેક મોટો સંઘ લઈને તીર્થયાત્રા નિમિત્તે ગુજરાતમાં જવું અને ગઢપુર સ્વામિનારાયણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરવા. આ રીતે શેઠ કેસરીસિંહને સત્સંગ કરાવી અખંડાનંદ સ્વામી ફરતા ફરતા ગઢપુર આવ્યા. અખંડાનંદ સ્વામી સંવંત 1874 પોષ સુદ પૂનમને દિવસે અતિ સામર્થ્ય જણાવી ગઢપુર ધામથી સ્વામિનારાયણ ભગવાનનો અખંડ સાનિધ્ય માણવા અક્ષરધામમાં ગયા અને આ લોક કરતા અનંત ગણા મહાસુખને પામ્યા. હવે થોડા વર્ષો બાદ શેઠ 2000 યાત્રિકોના સંઘ સાથે તીર્થયાત્રા કરતા ફરતા ફરતા ગઢપુર આવ્યા. સ્વામી ધામમાં જતા રહ્યા હતા. ગામના પાદરમાં તંબુ તાણ્યા, ઉતારા કર્યા. પછી અનંતધામના ધણી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે 2000 માણસોને સાથે લઈ ઉજ્જૈનના કેસરીસિંહ શેઠ દાદા ખાચરના દરબારમાં આવ્યા. આખો દરબારગઢ માણસોથી ભરાઈ ગયો, 2000 માણસો. એટલે ત્યાં સ્વામિનારાયણ ભગવાન અને સંતોના દર્શન કર્યા. સૌને આનંદ થયો. સ્વામિનારાયણ ભગવાન કે આવો આવો આવો. શેઠ ક્યાં રહેવું? શું નામ છે? શેઠ કે ઉજ્જૈનથી યાત્રા કરવા નીકળ્યા છે. કેસરીસિંહ મારું નામ છે. એમ કહી સ્વામિનારાયણ ભગવાને પોતાનો વિશેષ પરિચય આપતા કહ્યું, તમારા એક અખંડાનંદ સ્વામી નામના સંત ઉજ્જૈન આવ્યા હતા, બહુ સારા હતા, મેં એની ખૂબ સેવા કરી, તેથી અખંડાનંદ સ્વામી મારા ઉપર રાજી થયા. એક દિવસ મેં એમને કહ્યું કે સ્વામી, અમે વણિક તીર્થંકરને માનીએ, માટે મને તીર્થંકરના દર્શન કરાવો. અખંડાનંદ સ્વામીએ સમાધિમાં 24 તીર્થંકરના દર્શન કરાવ્યા હતા. એના કહેવાથી પ્રત્યક્ષ તીર્થંકરોના દર્શન કરવા હું આપની પાસે આવ્યો છું. તેઓ મારા ગુરુ છે, માટે પ્રથમ મને મારા ગુરુ અખંડાનંદ સ્વામીના દર્શન કરાવો. તે સ્વામી અત્યારે ક્યાં છે? સ્વામિનારાયણ ભગવાન કે શેઠ, તમારા ગુરુ અખંડાનંદ સ્વામી થોડા દિવસ પહેલાં ભૌતિક દેહનો ત્યાગ કરી અમારા અક્ષરધામમાં ગયા છે. અખંડ દિવ્ય રૂપે અમારી સેવામાં રહ્યા. શેઠ નિશ્વાસો નાખતા કહે, હાય, મને મારા ગુરુના દર્શન નહીં થાય. એના દિલની ભાવના જોઈ સ્વામિનારાયણ ભગવાન કે શેઠ, મોટા પુરુષ સ્વતંત્ર હોય છે, તેથી અખંડાનંદ સ્વામી દિવ્ય દેહ આ સંત સભામાં ક્યારેક પધારે. તમે દિવ્ય ભાવથી સંત સભાના દર્શન કરો, તમને તમારા ગુરુના દર્શન થશે. સ્વામિનારાયણ ભગવાન આવા વચન સાંભળી શેઠ અલૌકિક ભાવે સંત સભાના દર્શન કરવા લાગ્યા.
પોતાના ગુરુવર અખંડાનંદ સ્વામીને ગોતવા લાગ્યા. એ સમયે અને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આ બંને સંતોની વચ્ચે બેઠેલા અખંડાનંદ સ્વામીના દર્શન થયા. સ્વામીનું સ્વરૂપ અત્યંત તેજોમય હતું. મુખ મુદ્રા શાંત હતી. પોતાના ગુરુના દર્શન થતાં શેઠ ઊભા થયા. સ્વામીને પ્રણામ કર્યા, પગમાં પડ્યા. એ સમયે અખંડાનંદ સ્વામી શેઠનું કાંડું પકડી ઊભા થયા કે શેઠ ચાલ એમ કહી એમનો હાથ સ્વામિનારાયણ ભગવાનના હાથમાં સોંપી દીધો અને કહ્યું, આમને પામવાનું છે, મને નહીં. સૌ દેખતા સ્વામી અદૃશ્ય થઈ ગયા. સંત ભગવંતનો ભેટો કરાવે એ સૂત્ર સાર્થક થયું. આપણે સૌએ સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરવાની, સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવાનું, સેવા કરવાની, અંતે એમને જ પામવાનું. આ વાત હોના જેવી છે, ક્યારે ભૂલવી નહીં. એ પરમહંસને લાખો વંદન છે કે જેને સ્વામિનારાયણ ભગવાનને જેવા માયણા જાણ્યા એવા જ લોકોને પમાડ્યા. આવા સંત મળવા દુર્લભ છે. આવા સંતમાં સ્નેહ થાય ને તો ભગવાન મળવા સુલભ છે. અખંડાનંદ સ્વામી જેવો કેસરીસિંહનો હાથ હરિના હાથમાં દીધો ને એ જ સમયે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં અપાર તેજ નીકળવા માંડ્યું. શેઠ તો જોઈ જ રહ્યા. એની સાથે આવેલા હજારો યાત્રિકો, દરબારગઢમાં બેઠેલા અનેક સંતો ભક્તો સ્વામિનારાયણ ભગવાનમાંથી નીકળતું શીતળ શાંત તેજ જોઈ રહ્યા. તેજનું દર્શન આંખને ટાઢું લાગતું હતું. સ્પર્શ હૈયામાં સુખના શેરડા પાડતું હતું. શેઠ જોઈને તેજ જોઈને શેઠ, યાત્રિકો અને સૌ સભાજનોને અતિ આનંદ થયો. સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી તત્કાળ શેઠને તેજોમળ મધ્યે 24 તીર્થંકરના પ્રત્યક્ષ દર્શન થયા. ઉત્સાહભેર શેઠે તીર્થંકરોને પ્રણામ કર્યા. આવા દર્શનથી અંતર પીગળી ગયું. ગદગદ ભાવે સ્વામિનારાયણ ભગવાનને કહે, દયાનિધિ આપની કૃપાથી આજ હું કૃતાર્થ થયો, ધન્ય ભાગી થયો. આમ શેઠ જ્યાં બોલતા હતા ને ત્યાં વચ્ચે એને રોકીને તીર્થંકરો કહે, હે કેસરીસિંહ, તું નિર્દંભ નિષ્કપટ અમારો ભગત છો, માટે અમારું હિતકારી વચન તું માનીશ? શેઠ કે, આપ તો અમારા તીર્થંકર છો, માટે આપ જે કહેશો ને ચોક્કસ માનીશ. ત્યારે તીર્થંકરો બોલ્યા, અસ્માકમ ચાક્ષરાદીનામ હેતુમાશ્રયે મુક્તદમ સ્વામિનારાયણમ ચૈતમ ગુણાદિ મહોદધિમ. કે કેસરી છે, અમારા તમામ તીર્થકરોના તથા અક્ષર આદિ સૌના કારણ આ સ્વામિનારાયણ ભગવાન છે. આ ભગવાન જ અમારા બધા એના આશ્રયદાતા છે, આધાર છે. અમને સૌને એ જ મુક્તિ દેનારા છે. આ સ્વામિનારાયણ ભગવાન કેવા મોટા છે તો તે ગુણોનો તો મહાસાગર છે. તે સાંભળી શેઠની આંખો ઉઘડી ગઈ. તેથી તેણે અજ્ઞાનતાથી ભરેલા પોતાના મતને છોડી સર્વ દુઃખને ટાળનાર શ્રીજી મહારાજનો આશ્રય કર્યો. સાથે આવેલા બીજા ઘણા પણ સ્વામિનારાયણ ભગવાનના આશ્રય થયા. સૌ સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી ભગવાન માની અને ભક્તિ કરવા લાગ્યા. પછી કેસરીસિંહ સંઘ સાથે પોતાના ગામ ગયા. સેવા, સત્સંગ, ભજન કરી અંતે અક્ષરધામના અધિકારી બન્યા. આ રીતે ઉજ્જૈનના વણિક કેસરીસિંહનો અખંડાનંદ સ્વામી ઉદ્ધાર કર્યો હતો. સાચા સંતની શુદ્ધ ભાવે સેવા કરી એમના વચનનો વિશ્વાસ રાખ્યો તો કેસરીસિંહ જૈન વણિક હતા છતાં સ્વામિનારાયણ ભગવાને ઉદ્ધાર કર્યો. એમ આપણે પણ શુદ્ધ ભાવથી સંતને સેવશું અને એમના વચનમાં વિશ્વાસ રાખશું, પ્રેમ રાખશું તો આપણે સૌનો પણ સ્વામિનારાયણ ભગવાન ચોક્કસ ઉદ્ધાર કરશે ને કરશે. સહજાન સ્વામી મહારાજની જય.